નિલેશ પટેલ સંકલ્પ સીડ્સ ભુજ. આજે અમે એવા ખેડૂતને મળીએ છીએ જે અફસોસ કરે છે. અફસોસ શા માટે? કે આજે અમે ખોખરા મધ્યે સ્ટાર્ટોનનું ફિલ્ડ જોવા આવ્યા. અમારી સાથે સલીમભાઈ એ પણ આવ્યા. હવે એનું કેવું એવું છે કે રાપરમાંથી આનંદભાઈએ અમને ભલામણ કરેલી કે સ્ટાર્ટોન વાવો, પણ એને ત્યારે એમ થયું કે હવે આ નવી વેરાયટી છે, કેવી વેરાયટી છે. તો હવે અત્યારે એમને ફિલ્ડ જોઈને એમ થાય છે કે મેં નથી વાવ્યું, મને અફસોસ થાય છે. તો હવે આપણે સલીમભાઈને પૂછા કરીએ કે તમને કેવું રહ્યું એમ. હા સાહેબની સાચી વાત છે. હવે થોડુંક અત્યારે એવું લાગે છે મને કે આ એરંડા વાવ્યા તો સારું હતું, કારણ કે મારી પાસે અધર જે વેરાયટી છે એની કરતાં આ પ્લોટ મેં જોયો ત્યારે મને સારું લાગે છે ઘણું બધું પહેલાં કરતાં. એટલે થોડુંક લાગે છે કે અફસોસ કરતા થયા જેવું છે. આ વેરાયટીમાં તમને શું નવું લાગ્યું? કેવી ફૂટ છે એની, સાઈડની માળા કેવી લાગી તમને એમ? આ વેરાયટીમાં બહુ સારું છે, ફ્લાવરિંગ બી સારું છે, માળાઓ સારી છે, પછી માળા બહુ ભરાવદાર છે, નીચેથી થડમાં ફૂટ બહુ સારી છે. સાઈડની માળા પણ પહેલી માળા જેવી જ થાય છે. પહેલી બહુ માળા બહુ ભરાવદાર છે માલ, અને કહેવા જઈએ તો એરંડા બહુ સારામાં સારા છે. સરસ સરસ. તો આવતી સાલ હવે તમે ફાઇનલ 100%, 110% અમે એરંડા વાવશું આવતી વર્ષે. સરસ, ધન્યવાદ.